સાબરકાંઠાથી સમાચાર મળી આવ્યા છે કે સાબર ડેરી સામે સાબરકાંઠા અને અરવલ્લીના દૂધ ઉત્પાદકોનો વિરોધ આજે 5મા દિવસે પણ યથાવત રહ્યો છે। માલપુર તાલુકામાં મોર ડુંગરી જલારામ મંદિરે મોટી સંખ્યામાં પશુપાલકો ભેગા થયા હતા અને સાબર ડેરી દ્વારા જાહેર કરાયેલા પ્રતિ કિલો ફેટ દીઠ ₹995ના ભાવફેરને નકારતા આક્રોશ વ્યક્ત કર્યો હતો। પશુપાલકોનો આક્ષેપ છે કે નિર્ણયને લઈને સભાસદ મંડળીઓના પ્રતિનિધિઓ સાથે કોઈ ચર્ચા કરાઈ નથી અને દૂધ ન ભરાતા લોકોથી સાથે બેઠક કરીને થયેલ નિર્ણય તેમને અમાન્ય લાગી રહ્યો છે। તેમણે ચીમકી ઉચ્ચારી છે કે જ્યાં સુધી સહમતિથી સમાધાન નહીં થાય અને જેલમાં રહેલા નિર્દોષ પશુપાલકોને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી દૂધ ન ભરવાની લડત ચાલુ રહેશે। તો નિયામક મંડળે આવી 950 મંડળીઓના પ્રતિનિધિ ચેરમેન અગર તો સેક્રેટરી ને બોલાવી અને એમના દ્વારા એમના હાથે બેસી અને આ બાબતનો મસલો કરવો પડે અને જે નિર્ણય લેવો હોય એ બધાને સાથે રાખીને લેવો પડે। એ લોકો જે નક્કી કર્યું એ અમને મંજૂર છે નહીં અને અમે મંજૂર રાખવા માગતા નથી। બીજી વસ્તુ એ કે નિર્દોષોને જે પૂર્યા છે એ નિર્દોષોને જો સુધી છૂટા કરવામાં નહીં આવે ત્યાં સુધી ભાવફેરની રકમ અમે સ્વીકારવા માટે તૈયાર નથી। માલપુર તાલુકાના તમામ દૂધ ઉત્પાદકો ભેગા થઈ અને આજે નિર્ણય લઈએ છીએ કે જ્યાં સુધી નિર્દોષોને છૂટા નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે ભાવફેરની રકમ સ્વીકારવા માટે તૈયાર નથી। અમારી ભાવફેરની રકમ 20% જોઈએ છે એ વાતમાં કોઈ બેમત નથી, બરોબર। તો દૂધ ઉત્પાદક એક માગણી છે કે જ્યાં સુધી